નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું ભૈરવી આપનું સ્વાગત કરું છું અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। મોદી સરકારને ઘેરવા માટે કાળા નાણાં અને ધર્માંતરણને મુદ્દો બનાવી સંગઠિત થયા વિરોધ પક્ષો, પણ ધર્માંતરણ સાથે સરકાર કે ભાજપને કશી લેવા દેવા નથી તેવી વેંકૈયા નાયડુએ કરી ચોખવટ। जनता परिवारनी राजकीय ओळख प्रस्थापित करवा माटे जंतर मंतर पर थयो धरणानो पहलो प्रयोग। महाविलय माटे तैयार होवानो संकेत आपता मुलायम, लालू प्रसाद अने नीतीश कुमार। प्रवासी भारतीय दिवसनी उजवणीमां मूडीरोकाणनी साथोसाथ मेक इन इंडिया अने गंगा पुनर्जीवन जेवी बाबतोने अपाशे अग्रता। विदेश मंत्री सुषमा स्वराजे गांधीनगरमां उजवणी यादगार बने तेवा आयोजननी करी जाहेरात। અને ગુજરાતના પડતર પ્રશ્નોના સત્વરે નિકાલ માટે વિવિધ મંત્રાલયો સાથે રૂબરૂ ફોલોઅપ હાથ ધરતા મુખ્યમંત્રી આનંદીબેન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં સહકાર સાથે મેટ્રો રેલને અગ્રતા આપવા કરી રજૂઆત। સમાચાર વિગતવાર। સંસદના શિયાળુ સત્રના ફક્ત 2 દિવસ બાકી છે ત્યારે મહત્વના ખરડાને અધ્ધર તાલ લટકે છે, છતાં વિપક્ષની ધાંધલ ધમાલ બંધ થવાનું નામ લેતી નથી। રાજ્યસભામાં તો છેલ્લા 6 દિવસથી કશું કામકાજ થયું નથી, છતાં આજે મુંબઈ ત્રાસવાદી હુમલાના કાવતરાખોર ઝકી ઉર રહેમાન લખવીને જામીન આપવા બદલ પાકિસ્તાન સામે નિંદા પ્રસ્તાવ પસાર થયો હતો। પ્રસ્તુત છે દિવસભરના ઘટનાક્રમની ઝલક। કાળું નાણું વિદેશથી પાછું લાવવાનું પાછળને પાછળ ઠેલી કેન્દ્ર સરકાર ધર્માંતરણને ઉત્તેજન આપતી હોવાના આરોપ સાથે વિરોધ પક્ષોએ સંગઠિતપણે સરકારને ઘેરવા ખાસ્સી ધમાલ મચાવી હતી। અલબત્ત સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડુએ લોકસભામાં બચાવ કર્યો હતો કે ધર્માંતરણની ઘટનામાં સરકાર હોય કે ભાજપ કોઈ સંડોવાયેલું છે જ નહીં। The government is nowhere in the picture. The party is nowhere in the picture. If individuals does it, if anybody violates the law must take its own course. બીજી બાજુ જનતા પરિવારના નેતાઓ મોદી સરકાર સામે જંતર મંતર પર ધરણા ઉપર બેઠા હતા, જેને વ્યક્તિગત ઓળખ જેવા પક્ષોના મહાવિલય પહેલાનું મહાવિરોધ પ્રદર્શન કહી શકાય। चुनाव के टाइम में इनको पता था कि इतना पैसा है कि हर गरीब को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाएंगे, और अब कह रहे हैं कि पता ही नहीं है। પરંતુ ભાજપ પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ પ્રતિક્રિયા આપી હતી કે રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે આ બધા પક્ષો ધરણા સિવાય કશું કરી શકે તેમ નથી। के सामने जो मुद्दे हैं, देश के सरोकार से जुड़े हुए मुद्दे हैं, उसको लेकर के अगर विपक्ष सकारात्मक ढंग से प्रदर्शन कर सकता है। अब न तो इश्यूज होते हैं, न सैद्धांतिक प्रतिबद्धता होती है, न नीतियां होती हैं। केवल इसलिए कि हम एक होकर के अपने राजनीतिक अस्तित्व को बचाएं तो वो बहुत दिन चलता नहीं है। સંસદની અંદર કે બહાર મોદી સરકારને ઘેરવાનો મોરચો કોંગ્રેસને બદલે જનતા પરિવાર ખોલે તે વાત રાજકારણની બદલાયેલી તાસીરનો નમૂનો છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। જમ્મુ કાશ્મીર તથા ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું 5 તબક્કામાં મતદાન સમાપ્ત થઈ ગયા બાદ હવે આવતીકાલે સવારે મત ગણતરી શરૂ થશે। ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો માટેની 44 કેન્દ્રો ઉપર મતગણતરી હાથ ધરાશે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં 22 જિલ્લા મથકોએ ગણતરી કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે। બંને રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ચૂંટણી પંચે ખાસ સલામતી વ્યવસ્થા ગોઠવી છે। માઓવાદથી પીડાતા ઝારખંડમાં 16 તો ત્રાસવાદ વેઠતા જમ્મુ કાશ્મીરમાં 28 મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમનું પરિણામ જાણવું રસપ્રદ બનશે। પાર્લામેન્ટમાં એક અભ્યાસુ સાંસદ તરીકે લાંબી કારકિર્દી ધરાવતા અટલ બિહારી વાજપેયીના જીવનમાં પ્રધાનમંત્રી બનવાનો વળાંક આવ્યો ત્યારે જિંદગીનો અનુભવ, અભ્યાસ અને દૂરંદેશીને કામે લગાડી અટલજીએ અનેક એવા નિર્ણય લીધા જે ભારતના ઇતિહાસમાં અમિટ છાપ છોડી ગયા। પ્રસ્તુત છે અટલ વારસાના થોડા અંશ। जुलाई 1999 ऑपरेशन विजय ने મળેલી સફળતાની જાહેરાત થાય છે। 3 મહિનાના જંગને અંતે ભારતીય સૈન્ય કારગિલ, દ્રાસ અને બટાલિકની પહાડીમાંથી પાકિસ્તાની સૈન્યને ખદેડવામાં સફળ રહી હતી। ભારતનું નેતૃત્વ દેશના 11મા પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી કરી રહ્યા હતા। પૂરા દેશમાં દેશભક્તિનું મોજું અને 528 સૈનિકોની શહાદતનો ગુસ્સો હતો।
During Kargil war, he mentioned that it was an order to us, don't cross the line of control. We took that. ઓક્ટોબર 2000માં વાજપેયીએ જ રશિયા ભારત વ્યૂહાત્મક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. બ્રહ્મોસ મિસાઇલ અને કુડનકુલમ પરમાણુ ઉર્જા કેન્દ્ર તે બંને આ વ્યૂહાત્મક સંબંધોનું જ પરિણામ છે. 2003માં વિયેતનામનો પ્રવાસ ખેડીને અને મ્યાનમાર સાથે મિત્રતા સ્થાપીને વાજપેયીએ જ લુક ઇસ્ટ વિદેશ નીતિની દિશામાં પ્રથમ ડગ માંડ્યા હતા. અમેરિકા અને ઇઝરાયલ સાથે વાજપેયીએ જ સંરક્ષણ અને આતંકવાદ વિરુદ્ધ ભાગીદારી વધારી હતી. એ વાજપેયી જ છે કે જેમણે 2003માં પાકિસ્તાન સાથે LOC શસ્ત્ર વિરામ સંધિને અંજામ આપ્યો અને ચીન સાથે સીમા વિવાદ અંગે વાતચીત પણ શરૂ કરી. He was a statesman always, but he never came under anybody's pressure, President Clinton or anybody. ડિસેમ્બર 1999માં લાહોર સુધીની બસ સેવા વાજપેયીએ જ શરૂ કરી હતી. IC-81 વિમાનનું મુસાફર સાથે અફઘાનિસ્તાનમાં અપહરણ પછી 3 પાકિસ્તાની આતંકવાદીઓની મુક્તિ, આગ્રા શિખર મંત્રણા જેવા અનેક જટિલ નિર્ણયો પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને લેવા પડ્યા હતા. દૂરદર્શન સમાચાર. અમદાવાદ વડોદરા વચ્ચે દેશનો પહેલો एक्सप्रेसवे खुल्लो मुकनार तत्कालीन प्रधानमंत्री अटल बिहारी वाजपेयी कहेलू, जमाना तेज गति से बदल रहा है और तेजी से सफर करना है तो टोल देना भी सीखना पड़ेगा. गोल्डन क्वाड्रिलेटरल प्रोजेक्टनी पहली सफलताना आर्किटेक्ट હતા ખુદ અટલજી. સુશાસન પર્વ નિમિત્તે પ્રસ્તુત છે અટલ યોગદાનનો વધુ એક નમૂનો. જ્યારે પણ કોઈ સડક બને છે તો તેની અસર વિસ્તારના જનજીવન પર પડે છે. ટ્રક ડ્રાઈવરની જિંદગી પર તો સારી સડકની અસર સૌ પહેલા પડે છે. 1996થી જયપુર અજમેર હાઈવે પર ટ્રક ચલાવી રહેલા મલખાનસિંહ આ વાત સારી રીતે જાણે છે. पहले में तो काफी परेशानी होती थी, जाम लगते थे, जगह जगह जाम होते थे. આજે સ્વર્ણિમ ચતુર્ભુજ સડક પરિયોજના સંપન્ન થઈ ચૂકી છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ આ સડકથી જોડાઈ ચૂક્યા છે. अब टपाटप गियर में जावे गाड़ी, पहले दूसरे तीसरे ने भगानी पड़ा करती. માત્ર મોટા શહેરો જ નહીં પરંતુ ગામ, કસ્બા અને ઢાણીને જોડવા પણ સડક નિર્માણ જરૂરી હતું. 25 ડિસેમ્બર 2002 વાજપેયીના જન્મદિનથી શરૂ થયેલી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાએ તો ભારતના ગામડાઓની તસવીર જ બદલી નાખી. सरकार की जो योजना है, जननी सुरक्षा योजना है, यह सब भी सफल नहीं हो सकती थी अगर ये सड़क नहीं होती. રાજસ્થાનના જોધપુરના એક કસ્બાના શાળા શિક્ષિકા પ્રકાશ કંવરની જ વાત કરીએ તો પાકી સડક બનતા તેમનું અને બાળકોનું શાળાએ પહોંચવું આસાન બનતા શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે. पहले टूटी फूटी थी, धूल उड़ती थी और अब पक्की हुई तो आने जाने की हमको अच्छी मिली, साधन भी आने बढ़े. PMGSYના પ્રથમ તબક્કામાં દેશમાં 3,98,384 કિલોમીટર બારમાસી સડક તૈયાર થઈ અને 38,000 કિલોમીટરથી વધુ સડકનું સમારકામ થયું. હવે બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે. સડકોએ આર્થિક વિકાસની પાંખોમાં પ્રાણ પૂર્યો છે અને તેનું શ્રેય જાય છે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગાંધીનગર ખાતે યોજાનાર પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની વિગતો આપવા માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે આ વર્ષની ઉજવણીમાં ભારતને જાણો જેવું ખાસ સત્ર ઉમેરી નવી શરૂઆત કરાશે. ઉપરાંત દક્ષિણ આફ્રિકાથી મહાત્મા ગાંધી ભારત પાછા ફર્યાની ઘટનાને 100 વર્ષ થતા હોવાની વિશેષ ઉજવણી માટેની રૂપરેખા પણ તેમણે રજૂ કરી હતી. મોદી સરકારના ફ્લેગશિપ કાર્યક્રમોથી NRI વાકેફ બને તેવી વ્યવસ્થા ગોઠવવાની પણ તેમણે જાહેરાત કરી હતી. PIOs और NRIs के बच्चे वो भारत आए और पहले दिन इसमें शामिल हो, इसमें पार्टिसिपेट करें. और मुझे आपको बताते हुए खुशी है कि उसके हमने 2 सेशंस बहुत स्पेशल रखे हैं. तो पहला सेशन होगा भारत को जानो और दूसरा सेशन होगा भारत को मानो. जो फ्लैगशिप प्रोग्राम्स
इन 6 महीनों में भारत सरकार ने चलाए हैं, उनके संबंधित मंत्री आएंगे और इस पर पूरा विवरण देंगे अपने कार्यक्रम का और आह्वान करेंगे प्रवासी भारतीय को कि वो इन कार्यक्रमों में पार्टिसिपेट करें। મુખ્યમંત્રી આનંદબેન પટેલે નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારના રેલવે મંત્રી, આરોગ્ય મંત્રી અને ખાતર રસાયણ મંત્રીને મળીને ગુજરાતના મહત્વના પ્રશ્નોના નિરાકરણ માટે પરામર્શ કર્યો હતો. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રેલવે મંત્રી સુરેશ પ્રભુ સાથેની બેઠકમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની પ્રગતિની જાણકારી આપી હતી. તેમણે સાબરમતી અને સુરત રેલવે સ્ટેશનના આધુનિકરણ હાથ ધરવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો હતો. તેઓએ સરદાર સરોવર પ્રોજેક્ટમાં 38 કેનાલ રેલવે ક્રોસિંગને પરવાનગી આપવા રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા સાથેની મુલાકાતમાં પાલનપુર, અમરેલી, વ્યારા, તાપી, નડિયાદ અને ગોધરાની જિલ્લા હોસ્પિટલોના અપગ્રેડેશનની રજૂઆત કરી હતી. તેઓએ ગુજરાતમાં એમ્સ વડોદરા કે રાજકોટમાં ઊભી કરવા નિર્ણય કરવાની તાકીદ કરી હતી. મુખ્યમંત્રી આનંદીબેને ખાતર રસાયણ મંત્રી અનંતકુમાર સમક્ષ રાજ્યના ખેડૂતો માટે સ્વદેશી તથા આયાતી યુરિયાનો પૂરતો પુરવઠો ફાળવવાની માંગણી કરી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતના યજમાન પદે ગાંધીનગરમાં પહેલીવાર પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થવા જઈ રહી છે. તારીખ 7 થી 9 જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિર ખાતે પ્રવાસી ભારતીય દિવસનું અને તે જ સ્થળે વાયબ્રન્ટ ગુજરાતનું પણ આયોજન થવાનું છે. બંને સમારંભ માટે તડામાર તૈયારી ચાલી રહી છે. બીજી તરફ એર ટ્રાવેલ મોરચે દબાણ વધતા એર ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા છે. પ્રસ્તુત છે એક અહેવાલ. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રવાસી દિવસ સમારંભ અને વાયબ્રન્ટ સમિટ માટે તડામાર તૈયારી ચાલી રહી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 7 થી 9 જાન્યુઆરી 2015 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારો પ્રવાસી ભારતીય દિવસ સમારંભ એનઆરઆઈ માટે યાદગાર બની રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે ગાંધીજીના જીવન કવન પર આધારિત કાયમી પ્રદર્શન સોલ્ટ માઉન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. ગાંધીનગર ખાતે આયોજિત ઇવેન્ટમાં ભાગ લેવા એનઆરઆઈ મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાથી 25 ડિસેમ્બરથી 15મી જાન્યુઆરી સુધી અમેરિકાથી અમદાવાદ આવતી બધી ફ્લાઇટ્સ હાઉસફુલ છે. પરિણામે વિમાન ભાડામાં જંગી વધારો થઈ ગયો છે. જે ગુજરાત ગવર્મેન્ટ જે દર વર્ષે જે વાઇબ્રન્ટ સમિતિ જે યોજે છે એના હિસાબે એર ટ્રાફિક ઘણો ખરો વધી જાય છે. બીજું અમે અમારા જેવા જે ટ્રાવેલ એજન્ટો જે છે કે જે અમારા જે ઇન્ટરનેશનલ ટૂર ડિપાર્ચર્સ હોય છે એ સિવાય અમે ડોમેસ્ટિક ડિપાર્ચર પણ કરીએ છીએ. તો અમારા જે ટિકિટને જે હોય છે અમારા ગ્રુપમાં પણ ગ્રુપ ફેર વધી જતા હોય છે અમારે ઘણી વખત. અને અત્યારે પણ હાલની પોઝિશનમાં પણ તમે જોશો 10 થી 15% લગભગ દરેક એરલાઇન્સની અંદર વધારો આવી ગયેલો છે. બીજી તરફ રાજ્યથી બહાર જતા પ્રવાસીઓમાં ગોવા પહોંચવાનું ઘેલું હોય છે. રાજ્યની મુલાકાતે આવી રહેલા પ્રવાસીઓમાં કચ્છના સફેદ રણ, રાણકી વાવ, મોઢેરા સૂર્ય મંદિર વગેરેની મુલાકાત લેવાની પ્રબળ ઈચ્છા હોવાથી ટૂર ટ્રાવેલ્સ કંપનીઓ વિશેષ ટૂર પેકેજ પર તૈયાર કરી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ગાંધીનગરની પહેલને કારણે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા ડ્રાઇવિંગની તાલીમ આપવાનું આયોજન હાથ ધરાયું છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના યુવક યુવતીઓને રોજગારક્ષમ બનાવવા માટે વિનામૂલ્યે ડ્રાઇવિંગ શીખવાડાશે. અમદાવાદ, વડોદરા, કચ્છ, ભુજ, ગોધરા, જામનગર અને મહેસાણા ખાતેના મારુતિ ડીલરો હસ્તક તાલીમ થવાની છે, જેના માટે 29 ડિસેમ્બર સુધીમાં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ગાંધીનગર ખાતે અરજી કરવાની રહેશે. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. સંસદમાં શિયાળુ સત્રને હવે 2 દિવસ બાકી હોવાથી વિપક્ષની ધમાલને પગલે મહત્વના ખરડા રહ્યા પેન્ડિંગ. કોલસા બ્લોકની નવેસરથી ફાળવણી તથા વીમા સુધારા વિધેયક પસાર થવા બાકી હોવાથી ઉદ્યોગ જગતમાં છવાઈ ચિંતા. શારદા ચીટ ફંડ જેવી પોન્ઝી સ્કીમ ચલાવી નાના રોકાણકારોની છેતરપિંડી કરનાર સામે કડક પગલાં ભરવા ડાબેરી પક્ષોએ કરી માંગણી. પ્રધાનમંત્રી મોદીને રૂબરૂ આવેદનપત્ર આપતા સીતારામ યેચુરી. હિન્દુ ધર્મી અંગીકાર કરાવતી ધર્માંતરણ ઝુંબેશનું સમર્થન કરતી શિવસેના. મુખ્યપત્ર સામનાનો તંત્રીલેખ કહે છે, વટાળ પ્રવૃત્તિ માટે પ્રલોભન કે જબરદસ્તી જેવી વ્યાખ્યા કેમ વાપરવામાં નહોતી આવી. પંજાબની બાદલ સરકારના મંત્રી મજેઠિયાને 6,000 કરોડના ડ્રગ્સ કૌભાંડમાં સામેલ હોવા બદલ ખુલાસો માંગતું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ. વિપક્ષોએ કરી રાજીનામાની માંગણી.
કાતિલ ઠંડીને લીધે ઉત્તર પ્રદેશમાં 10ના મરણ. ઉત્તર ભારતમાં રેલવે, સડક તથા હવાઈ પરિવહન ઉપર ધુમ્મસને લીધે માઠી અસર. ભારતની 19 અબજ ડોલર જેટલી જામીનગીરીઓની જંગી ખરીદી કરતા વિદેશી રોકાણકારો. સારા વ્યાજની ખાતરીને લીધે જામીનગીરીના વેચાણમાં નોંધાયો 20%નો ઉછાળો. આઈએસના મુસ્લિમ ત્રાસવાદીઓ પાસેથી ઈરાકની સિંજર પર્વતમાળાનો કબજો પાછો લેતા કુર્દ સૈનિકો. સિંજરમાં જ ત્રાસવાદીઓએ ચલાવી હતી ઘાતકી કતલેઆમ. આઈસીસી વર્લ્ડ કપ 2015 માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા સચિન તેંડુલકર. 330 પોઈન્ટના વધારા સાથે મુંબઈ શેર બજારનું સૂચકાંક 27,701 પર બંધ, તો નિફ્ટી પણ 99 પોઈન્ટના વધારા સાથે 8,324 પર રહ્યો બંધ. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અંતર્ગત આપણે દરરોજ કોઈ વિષય નિષ્ણાતને સાથે રાખીને ચર્ચા હાથ ધરતા હોય છે. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ચર્ચા માટે ઉપસ્થિત છે પીઢ સમાજશાસ્ત્રી વિદ્યુતભાઈ જોશી. વિદ્યુતભાઈ નમસ્તે. વિદ્યુતભાઈ, અટલ બિહારી વાજપેયીના યોગદાનનો મહિમા કરવા માટે ભાજપ અને મોદી સરકાર બંને મોટા પાયે આયોજન કર્યું છે. પ્રધાનમંત્રી તરીકે અટલજીનો કાર્યકાળ આપની દ્રષ્ટિએ કેવો રહ્યો? અટલજી એવા પ્રથમ પ્રધાનમંત્રી હતા કે જે કોંગ્રેસ મૂળના પ્રધાનમંત્રીઓથી જુદા પડતા હતા. મોરારજી, ચરણસિંહ વગેરે મૂળ કોંગ્રેસના, પછી જુદા પડેલા. પણ કોંગ્રેસમાં કદી ન હોય અને એક આખો સામો નવો બ્લોક ઊભો થયો હોય એવો પક્ષ ઊભો કરવો, એને સત્તા સુધી પહોંચાડવો અને એક રાષ્ટ્રવ્યાપી સ્તર બનાવવું, એમાં અટલજીનો બહુ મોટો ફાળો છે. અડવાણીજીનો પણ ખરો, પણ અટલજીનો સૌથી મોટો ફાળો છે, તેમના વ્યક્તિત્વનો સૌથી મોટો ફાળો છે એમ કહી શકાય. એટલે આવા પહેલા પ્રધાનમંત્રી હતા કે જે નોન કોંગ્રેસ બ્લોકને અહીંયા સ્થિર કરે છે. અને આજે જોઈ શકીએ છીએ કે ભાજપ આટલો મજબૂતીથી ઉભર્યો છે અને કોંગ્રેસ પાછી પડતી જાય છે, ત્યારે એના મૂળમાં અટલજીનું જે પ્રદાન હતું એ બધા યાદ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભારતના રાજકારણમાં ભાજપને ઊભો કરવામાં એમનું પ્રદાન તો એટલું જ નહીં, પણ ભારતને એક નવી દિશા આપવામાં એમનું પ્રદાન હતું. દાખલા તરીકે મુંબઈ, ચેન્નાઈ, કલકત્તા, દિલ્હીને જોડતો સ્વર્ણિમ ચતુર્ભુજ, જેને આપણે એક્સપ્રેસ વે તરીકે પાર્ટમાં ઓળખીએ છીએ, તે એમના સ્વપ્નની યોજના હતી. ગામડાને જો વિકાસ કરવો હોય તો ઉત્પાદનને મંડીમાં પહોંચાડવા માટે સડક જોઈએ, માટે ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, એ એમનું દ્રષ્ટિબિંદુ હતું. આમ ભાજપ ભલે હિન્દુવાદી કહેવાતો હોય, પણ પાકિસ્તાન જોડે સમજૂતી કરીને સમજૌતા એક્સપ્રેસ અટલજીના સમયમાં શરૂ થઈ હતી. મને યાદ છે એ દિવસો જ્યારે મુશર્રફ દિલ્હી આવ્યા હતા ત્યારે અનેક એકેડેમિક ચર્ચાઓનો હું ભાગ હતો એમાં. એટલે મને ખ્યાલ છે કે એટલી સરળતાથી આખું બધું સંચાલન થયું. પછી એટલી સફળતા ન મળી એ જુદી વાત છે, પણ એક નવી દિશા એમણે આપણને આપી એમ કહી શકાય. એટલે એક ગ્રેટ ડિપ્લોમેટ કે જે હસતા હસતા બધી વાત કહી દે, કોઈ ટેન્શન ઊભું ન થવા દે સામા માણસના મનમાં. એક મોહક વ્યક્તિત્વ કે જે બધાને મોહિની લગાવે, લોકોને પોતાના તરફ ખેંચે. કવિ, બહુ સારા કવિ હતા પોતે. એટલે આવા એક પ્રધાનમંત્રી મળવા એ એક ભારત માટેની સારી વાત હતી એમ કહી શકાય. એટલે એમની ઉજવણી યથાયોગ્ય રીતે થવી જ જોઈએ. બરાબર છે. વિદ્યુતભાઈ, આજકાલ આ ધર્માંતરણનો મુદ્દો ખૂબ ચગ્યો છે, તો શું ધર્માંતરણ એટલું બધું મહત્વનું છે કે શિયાળુ સત્રના માત્ર 2 જ દિવસ બાકી છે અને આપણે જાણીએ છીએ કે મહત્વના ઘણા બધા ખરડા પસાર થવાના બાકી છે, તો આપ એના માટે શું કહેશો? હવે આમ તો વિચારકો કહી ગયા છે કે રાજકારણ અને ધર્મને અલગ રાખવા જોઈએ, પણ રાજકારણ અને ધર્મ અલગ રહેતા નથી. યુરોપમાં 250 વર્ષ ધર્મયુદ્ધો ચાલ્યા, ખ્રિસ્તી મુસ્લિમ લોકો વચ્ચે, રાષ્ટ્રો વચ્ચે યુદ્ધો ચાલ્યા. ભારતમાં પણ આપણે પાકિસ્તાન અલગ થયું પછી એમ નક્કી કર્યું કે આપણું રાષ્ટ્ર બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર રહેશે, પણ દરેક વ્યક્તિને પોતાનો કોઈને કોઈ ધર્મ તો હોય જ છે ને, એ નિર્ણયમાં અસર કરતો જ હોય છે. એટલે હવે આખો સવાલ એમ થયો કે જો ભારતમાં જ્યારે અંગ્રેજોનું રાજ્ય હતું ત્યારે ખ્રિસ્તી મિશનરીઓએ કેટલાકને ખ્રિસ્તી બનાવ્યા, મુસ્લિમોનું રાજ્ય હતું ત્યારે કેટલાક લોકોને મુસ્લિમ બનાવવામાં આવ્યા, તો હવે આ હિન્દુ રાષ્ટ્રવાદમાં માનતો પક્ષ જ્યારે આવ્યો છે ત્યારે જો લોકોને ફરી પાછા હિન્દુ ધર્મમાં આવવું હોય તો કેમ ન આવે,
આવો એક સવાલ મોટો ઊભો થયો છે. પણ આમાં જો આ ઘર વાપસી ચાલશે તો એમાં ભાજપને પોતાને નુકસાન એટલા માટે થશે કારણ કે ભાજપે મત લીધા છે તે વિકાસને નામે લીધા છે, ધર્મને નામે નથી લીધા. એટલે લોકોને આશા છે કે મોદી સરકાર વિકાસ કરશે. લોકોને આ આશા નથી કે ધર્મ બદલશે. એને સરકારે છોડી દેવું જોઈએ કે જે વ્યક્તિને જે ધર્મ અપનાવો તે અપનાવે, રાજ્ય એમાં કોઈ દખલગીરી નહીં કરે. પણ કેટલીક જગ્યાએ ફોર્સફુલ ધર્માંતરણ ન થાય માટે ગુજરાતમાં એવો કાયદો પસાર કરાયો, એવો દેશમાં પણ પસાર કરવો, એવી એક ચાલ ઉભરી રહી છે. એટલે કહી શકે કે જો અમે તો ધર્માંતરણમાં નથી માનતા, તમે અમારા ધર્માંતરણના કાયદાનો વિરોધના કાયદાનો જો વિરોધ કરશો તો તમે ધર્માંતરણમાં માનો છો તેમ સાબિત થાય. એટલે વિરોધ પક્ષ પર હાવી થવા માટેની એક તક આ ઊભી થઈ છે તેમ કહી શકાય. હું નથી માનતો છેલ્લા 2 દિવસમાં આ કાયદો પસાર થઈ શકે, કારણ કે એકવાર લોકસભામાં ધારો કે કાલે વિરોધ પક્ષના વિરોધને અવગણીને પણ જો એ લોકો ધ્વનિમતથી પસાર કરી દે તો રાજ્યસભામાં ટેબલ કરવો પડે. એટલે પરમ દિવસે રાજ્યસભામાં ટેબલ જ ન થઈ શકે કારણ કે એમની બહુમતી નથી. એટલે ઠરાવ આખો ઉડાડી દે એટલે ફરી પાછો રજૂ કરવો પડે. આ સત્રમાં તો કોઈ રીતે આ કાયદો પસાર થઈ શકે તેમ નથી. પણ સવાલ થોડુંક લિબરલ બનવાનો છે અને ધર્મને અને રાજ્યને થોડા જુદા પાડવાનો છે. ધર્મ એ વ્યક્તિગત માન્યતા છે ને જેને જે પાળવો હોય તે પાળે. હા, બળજબરી થતી હોય, પ્રલોભન થતું હોય અને જો ફરિયાદ થાય તો રાજ્ય રોકે, અને એની તો કલમો છે જ આપણી પાસે અવેલેબલ. એટલે મને એમ લાગે છે કે ધર્માંતરણનો આ જે ઇસ્યુ લોકસભામાં આવે છે એ એક સારો રાજકીય પ્યાદું મૂકવામાં આવ્યું છે તેમ કહી શકાય. પણ ધર્માંતરણ ઉપરાંત ઘણા બધા ખરડા છે જે મહત્વના છે. તો મારો સવાલ એ છે કે ધર્માંતરણ એટલું બધું મહત્વનું છે કે એના કારણે બંધ રહે સત્ર? રાજકીય રીતે મહત્વનું છે. દાખલા કે જીએસટી નો બહુ મોટું બિલ પડ્યું છે, પણ જીએસટીમાં રાજ્યો જ એકમત નથી. ભાજપના રાજ્યો, ગુજરાતને ખુદ જીએસટીમાં અત્યારે પ્રશ્નો છે. એટલે એ મુદ્દા જીએસટી પસાર થશે તો કોઈ રાજકીય લાભ નહીં થાય. કોઈ પણ રાજકીય પક્ષ, સત્તાધારી હોય કે વિરોધ પક્ષ હોય, એ કોઈ પણ પગલું લે ત્યારે પોતાને રાજકીય ફાયદો કેટલો થવાનો તે સ્વાભાવિક રીતે જોવે. અને અત્યારે જે બધા પેન્ડિંગ ખરડા છે તેમાં ધર્માંતરણનો ખરડો રાજકીય રીતે સૌથી વધુ લાભ કરાવે તેવો છે, માટે મુકાયો છે. વિદ્યુતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર સુંદર માહિતી આપવા બદલ. મિત્રો, સમાચારમાં આગળ વધીએ. ઠંડીનો ચમકારો વધતા જ સુરતમાં પોંક નગરી ખાતે પોંક અને પોંકની વાનગીઓની લિજ્જત માણવા સુરતીઓ ઉમટી પડે છે. પોંકની લિજ્જતદાર સફર પર નાખીએ એક નજર. શિયાળો એટલે આરોગ્યપ્રદ અને લિજ્જતદાર વાનગીઓ આરોગવાની મોસમ. શિયાળામાં લીલા પોંકની પણ ભરપૂર આવક શરૂ થાય છે. ખાણીપીણી માટે વખણાતા સુરતમાં જ પાકતો લીલો પોંક જેમ ઠંડી વધે તેમ વધુને વધુ લહેજત પકડતો જાય છે. શિયાળો શરૂ થતાં જ સુરતમાં પોંક નગરી ખાતે પોંકનું વેચાણ કરતા સ્ટોલ ખુલી જાય છે. ખેતરમાંથી કાચી જુવાર લાવીને તેને ભઠ્ઠીમાં શેકવામાં આવે છે. બાદમાં તેને ટીપીને જુવારમાંથી પોંક તૈયાર કરવામાં આવે છે, જે બાદમાં વેચાણ માટે પોંક નગરી ખાતે મુકાય છે. પોંક ખેતરોમાંથી કાચી જુવારનો પોંક તૈયાર થાય છે. એ પૌષ્ટિક છે, ખાવામાં ગુણકારી છે. લીલા પોંકમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવવામાં આવે છે, જેને સુરતીઓ હોંશે હોંશે આરોગે છે. કેટલાક સુરતીઓ આ વ્યવસાયમાં પેઢીઓથી સંકળાયેલા છે, જે પોંકમાંથી પોંક વડા, પેટીસ, સેવ, અડદિયા જેવી વાનગીઓ પણ બનાવે છે. પોંક વસ્તુ એવી છે કે આ શિયાળામાં પૌષ્ટિક આહાર માટે પણ લઈ શકાય એવું છે, અને પોંકમાંથી ઘણી બધી આઈટમ બની શકે એવું છે. પોંકના વડા બને, પોંકની પેટીસ બને, અને સૂકો પોંક હોય તો એનો ચેવડો પણ બની શકે છે, અને સૂકા પોંકનો શીરો બને, અડદિયું બને, બહુ બધી વેરાયટી બની શકે છે. માત્ર સુરતમાં જ પાકતો લીલો પોંક ડિસેમ્બરથી જાન્યુઆરીના અંત સુધી જ મળતો હોય છે. સુરત બહાર અન્ય શહેરોમાં પણ તે વેચાણ માટે મોકલવામાં આવે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની 127મી જન્મજયંતિ છે. શ્રીનિવાસ રામાનુજનની ગણતરી દુનિયાના મેધાવી ગણિતશાસ્ત્રીઓ પૈકી થાય છે. ગણિતના વિકાસમાં તેમનું યોગદાન મહત્વનું રહ્યું છે. શ્રીનિવાસે ગણિતના સહજ જ્ઞાન અને બીજગણિતની અદ્વિતીય પ્રતિભાના બળે ઘણા મૌલિક અને અપારંપરિક પરિણામો મેળવ્યા હતા. ગણિત ક્ષેત્રે રામાનુજનના અદ્વિતીય યોગદાનને યાદ કરવા માટે તેમની જન્મજયંતિ તરીકે 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
અમદાવાદમાં દૂરદર્શન કેન્દ્ર ખાતે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવનાર રાહુલ આનંદનું અવસાન થયું છે. 1984માં રાજકોટ દૂરદર્શન કેન્દ્રથી કારકિર્દીની શરૂઆત કરનારા રાહુલ આનંદ ઇસરોમાં પણ થોડા સમય ફરજ બજાવી ચૂક્યા હતા. કૃષિ જગત કાર્યક્રમનું નિર્માણ કર્યા બાદ છેલ્લે આનંદધારા સિરિયલનું નિર્માણ સંભાળનાર રાહુલ આનંદ સાલસ અને પરગજુ સ્વભાવને લીધે કર્મચારીમાં લોકપ્રિય હોવાથી દૂરદર્શન પરિવારમાં તેમના જવાથી શોક છવાઈ ગયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મોદી સરકારને ઘેરવા માટે કાળા નાણાં અને ધર્માંતરણને મુદ્દો બનાવી સંગઠિત થયા વિરોધ પક્ષો. પણ ધર્માંતરણ સાથે સરકાર કે ભાજપને કશી લેવા દેવા નથી તેવી વેંકૈયા નાયડુએ કરી ચોખવટ. જનતા પરિવારની રાજકીય ઓળખ પ્રસ્થાપિત કરવા માટે જંતર મંતર ઉપર થયો ધરણાનો પહેલો પ્રયોગ. મહાવિલય માટે તૈયાર હોવાનો સંકેત આપતા મુલાયમ, લાલુ પ્રસાદ અને નીતિશ કુમાર. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં મૂડી રોકાણની સાથોસાથ મેક ઇન ઇન્ડિયા અને ગંગા પુનર્જીવન જેવી બાબતોને અપાશે અગ્રતા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ગાંધીનગરમાં ઉજવણી યાદગાર બને તેવા આયોજનની કરી જાહેરાત. અને ગુજરાતના પડતર પ્રશ્નોના સત્વરે નિકાલ માટે વિવિધ મંત્રાલયો સાથે રૂબરૂ ફોલોઅપ હાથ ધરતા મુખ્યમંત્રી આનંદીબેન. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં સહકાર સાથે મેટ્રો રેલને અગ્રતા આપવા કરી રજૂઆત. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસ વિશેનો આપનો અભિપ્રાય અને સૂચન અમને મોકલો samacharahmedabad@gmail.com પર. મિત્રો, યુટ્યુબ પર ડીડી ગિરનાર ઓફિશિયલ સર્ચ આપો અને જુઓ અમારા લેટેસ્ટ બુલેટિન્સ. www.ddgirnar.com પરથી પણ આપ દેશ વિદેશના સમાચારો જાણી શકો છો. નિષ્પક્ષ અને આધારભૂત માહિતી મેળવવા ફોલો કરો અમારું ટ્વિટર હેન્ડલ ડીડી ગિરનાર લાઈવ. તો અત્યારે આપની રજા લઈએ અને આપનો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો.